ભાજપ ઉમેદવાર આ વિગતો સામે આવી છે અને રૂપિયા લેવા માટે લોકોએ પડાપડી કરી છે. સિદ્ધાર્થ, અત્યારે જશ્નનો માહોલ છે એટલે કેટલાક લોકો થોડા જશ્નમાં આઉટ ઓફ કંટ્રોલ પણ થતા જોવા મળશે. હેમાંગભાઈ, અહીંયા કંઈક મોટી વાત સિદ્ધાર્થભાઈએ પણ કરી હતી કે મૂળિયા મજબૂત છે, જૂની પાર્ટી છે, તમામ જગ્યાએથી ભરોસો છે, પરંતુ નેતાગીરીને લઈને થોડા સવાલો રાજકીય વિશ્લેષક તરફથી છે. શું પ્રતિક્રિયા ટૂંકમાં? ના, બિલકુલ મૂળિયા મજબૂત છે અને અમારી નેતાગીરી પણ મજબૂત છે. અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરીની આગેવાનીની અંદર કોંગ્રેસ મજબૂતાઈથી કાર્ય કરી રહી છે અને જે મૂળિયા કદાચ નાના મોટા મજબૂત તો હતા, પરંતુ હજી વધારે મજબૂત કરવાનું જે પણ કાર્ય કરેલું છે એ અહીંયા સીટોની દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. બીજી વાત એ છે કે અહીંયા જે પર્સન્ટેજ છે સીટોના પર્સન્ટેજ દેખાઈ રહ્યા છે, પરંતુ એ સીટોના પર્સન્ટેજના બદલે જ્યારે વોટના પર્સન્ટેજ આવશે ત્યારે જ સાચી ખબર પડશે. અને વિકાસની વાત કરીએ તો સિદ્ધાર્થભાઈ તો સીએ છે. ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ આ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. ગ્રોથ એટલે લાઇટો દિવાળીની અંદર ચકાચોંધ કરીએ, પણ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એટલે છેવાડાના માનવી સુધી શું ડેવલપમેન્ટ થયું એ મહત્વનું છે. કે જ્યાં ભાજપ ઉમેદવારે નોટોનો વરસાદ કર્યો, 50 રૂપિયાની નોટો ઉડાડતા દેખાય, એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અલગ અલગ જગ્યાઓ પર હવે જશ્ન ચાલુ થઈ ગયા છે. તે વચ્ચે જશ્નના આવા રંગ જોવા મળે કે જ્યાં કેટલાક ઉમેદવારો સમર્થકો આઉટ ઓફ કંટ્રોલ થઈ જતા હોય છે. લોકોએ નોટો લેવા માટે પડાપડી કરી છે રીતસરની, જો કે ભીડ પણ એટલી જ જોવા મળી રહી છે. આપને એ દ્રશ્યો બતાડી રહ્યા છે કે જેવી જીત થઈ, રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો, એક બાદ એક અમે આપને જે અપડેટ આપી રહ્યા છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, સૌથી સચોટ જે પરિણામ છે ન્યૂઝ 18 ગુજરાતી ઉપર આપ જોઈ રહ્યા છો. વેરાવળ તાલુકા પંચાયતનું પરિણામ જાહેર થઈ ગયું છે. પરિણામ અમે આપને બતાવી દઈએ. ભાજપના ફાળે 8 બેઠક છે, જ્યારે કોંગ્રેસના ફાળે 10 બેઠક ગઈ છે. વેરાવળની અજોઠા બેઠક પર કોંગ્રેસી જીત થઈ હોવાની વિગતો છે. તાલુકા પંચાયતના પરિણામ જે આપણે પહેલા પણ વાત કરતા હતા કે ગ્રામ્ય વિસ્તારની અંદર હજી પણ કોંગ્રેસ જે છે તે પ્રયાસ કરી રહ્યું છે અને મતદાતાઓ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. જે આંકડાઓ આવી રહ્યા છે, સુરત મહાનગરપાલિકા ભાજપ 51 અને કોંગ્રેસ 1 બેઠક પર. આપનું નામો નિશાન ખતમ થઈ ચૂક્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં 26 બેઠક સાથે ભાજપને બહુમતી મળી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 20 બેઠક સાથે ભાજપને બહુમતી. જે આંકડાઓ હાલમાં જોવા મળી રહ્યા છે તે પ્રમાણે જૂનાગઢ જિલ્લામાં બાદ અન્ય બેઠકોની પણ વાત કરીએ તો હાલમાં જે વધુ એક અપડેટ મળી રહી છે, ભાવનગર ગારિયાધાર તાલુકા પંચાયતનું પરિણામ આવી ચૂક્યું છે. ગારિયાધારની અંદર મોટી વાવડી બેઠક પર આપ પાર્ટીની જીત થઈ છે. સૌરાષ્ટ્રની જે વાત કરતા હતા, આપના શિલ્પાબેન ચાવડાની જીત થઈ હોવાની જાણકારી છે. ભાવનગરથી આ મોટા સમાચાર. ગારિયાધાર તાલુકા પંચાયતનું પરિણામ છે તો અન્યની અંદર જે ફાળો વધી રહ્યો છે તેમાં આમ આદમી પાર્ટી જે છે તે આગળ ચાલી રહી છે. મોટી વાવડી બેઠક પર આપના વધુ એક ઉમેદવાર જીતીને આવ્યા છે. બિલકુલ સિદ્ધાર્થભાઈ, એક ક્વિક રિએક્શન આપનું જોઈએ છે કે એવી અનેક બેઠકો છે કે જ્યાં આપ અને AIMIM એ બાજી મારી છે. હવે ત્યાં એવા કયા ફેક્ટર કામ કરે છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ નથી પહોંચી શકતું? આપણે તો જો રાજકીય વિશ્લેષક તરીકે તળ અને ફળની વાત કરું